હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે હું ફરીથી હાજર છું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। તો આજે આપણે બનાવીશું ઈદ સ્પેશિયલ સેવની ખીર। જો તમને મારી ચેનલની રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરજો। તો આજે આપણે બનાવીશું સેવની ખીર। તો ચાલો જોઈ લઈએ રેસીપી। તો સેવની ખીર બનાવવા માટે આપણે લીધી છે સેવ, દૂધ, ખાંડ, કસ્ટર્ડ, કાજુ, બદામ અને કિશમિશ। તો હવે તો આપણે પહેલાં ગેસ ઓન કરશું અને એની ઉપર એક પેન મૂકી અને 1 ચમચી દેશી ઘી ઉમેરશું। ઘી સરસ રીતે ઓગળી અને ગરમ થઈ જાય એટલે આપણે એમાં ઉમેરીશું ડ્રાયફ્રૂટ। તો મેં કાજુ, બદામ અને કિશમિશ લીધા છે। તમે તમારી ચોઈસની અકોર્ડિંગ કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો। તો હલકો કલર બદલાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે, વધારે બળી જાય એ રીતના નથી શેકવાના। તો કિશમિશ સરસ મજાની ફૂલી ગઈ છે અને કાજુ બદામનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે આપણે ડ્રાયફ્રૂટને બહાર લઈ લઈશું અને એ જ પેનમાં આપણે ઘીવાળી જે પેન છે એમાં શેકી લેવાની છે સેવ। તો સેવ જે છે એ મેં 100 ગ્રામ લીધી છે। તમે તમારી પસંદની મુતાબિક વધારે કે ઓછી લઈ શકો છો। તો સેવ આપણે 2 થી 3 મિનિટ સુધી શેકશું જેથી કરીને કે સેવ સરસ રીતે શેકાઈ જાય। તો સેવ શેકાવામાં ટાઈમ ન લાગે મિત્રો, ફટાફટ સેવ શેકાઈ જતી હોય છે। તો સેવ આપણે જો છે એ સરસ રીતે શેકાઈ ગઈ છે અને હવે આપણે એમાં ઉમેરશું દૂધ। તો દૂધ લીધું છે 1 કપ, કેમ કે હું અહીંયા પર થોડીક જ ખીર બનાવી રહી છું અને આ ખીર અમે ઇફતારીમાં યુઝ કરશું। ફ્રીજમાં ઠંડી કરી અને ઇફતારીમાં આ ખીર અમે થોડીક બધાય રોઝેદાર પીશું। એક આ રીતનો વાટકો લીધો છે અને હવે એ વાટકામાં આપણે ઉમેરશું 1.5 ચમચી કસ્ટર્ડ અને એમાં આપણે ઉમેરવાનું છે પાણીને ઘોળ કરી લેવાનું છે તૈયાર। તો આ રીતે કસ્ટર્ડ ઉમેરવાથી જે આપણે ઘોળ બનાવશું અને આ કસ્ટર્ડનું ઘોળ આપણે ખીરમાં ઉમેરીને ખીર બનાવશું તો ખીર આપણી ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને ઘાટી પણ સરસ મજાની સારી બનશે। તો તમે પણ આ રીતે કસ્ટર્ડ ઉમેરી અને ખીર જરૂર બનાવજો। આ રીતની ખીર આપણે ઈદમાં પણ બનાવી શકીએ અને ઇફતારીમાં તડકો હોય અને પેટને ઠંડુ કરવા માટે આપણે આ ખીર સવારમાં બનાવી અને ફ્રીજમાં રાખી દઈએ તો આપણે ઇફતારીમાં આ ખીર પીએ તો આપણને બહુ ઠંડક મળતી હોય છે। ખીરમાં જે પ્રમાણે સ્વાદમાં ગળ્યું જોઈએ એ પ્રમાણમાં મેં ખાંડ ઉમેરી છે અને હવે આપણે ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે ત્યાં સુધી ખીરને પકવી લીધી છે। ખીર તૈયાર છે। તો હવે આપણે આ ખીરને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું। બીજા વાસણમાં ટ્રાન્સફર કરી અને ખીરને ઠંડી કરવાની છે। તો ખીર સરસ મજાની ઠંડી થઈ ગઈ છે અને હવે આપણે જે શેકેલું ડ્રાયફ્રૂટ રાખ્યું હતું એ ઉમેરી દીધું છે। તમે આમાં કોઈ પણ તમારી ચોઈસની અકોર્ડિંગ ઉમેરી શકો છો। ખજૂર, પિસ્તા કાંઈ પણ જે તમને પસંદ હોય એ ઉમેરી શકો છો। અને હવે ખીર આપણી સરસ મજાની ઠંડી થઈ ગઈ છે અને આપણે લઈ લીધી ઇફતારી માટે। વિડીયો ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ।